દિયોદરના ધરણા કાર્યક્રમમાં સંસદનું સમર્થન જોવા મળ્યું। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરો સાથે ધરણા પર પહોંચ્યા હતા। સાંસદ 10 દિવસ સતત ઓગળ જિલ્લાની માંગણીને લઈ યોજાઈ રહ્યા છે ધરણા। દિયોદરમાં ત્યારે જિલ્લા ભાજપનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। ધરણા પરથી સાંસદનું મોટું નિવેદન સામે આવ્યું છે। રાજ્ય સરકારે નિર્ણય પહેલા સ્થાનિક અને પ્રજાના પ્રતિનિધિને સાંભળી નિર્ણય લીધો હતો તો સારું હોત। જિલ્લાની 8 વિધાનસભામાંથી 3 વિધાનસભાના લોકો સરકારના નિર્ણય સામે નારાજ છે। પૂર્વ એમએલએ સિવાય ભાઈએ આક્ષેપ કરતા જણાવ્યું કે દિયોદરમાં ભાજપનું રાજકારણ મોડું પડ્યું એટલે આપણને અન્યાય થયો છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, બનાસકાંઠા। સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો હતો, એટલે વારંવાર રજૂઆતો થતી હતી કે જિલ્લાનું વિભાજન કરીને નવો જિલ્લો બનાવવામાં આવે। એમાં દિયોદરની માગણી હતી, રાધનપુરની હતી, થરાદની હતી, અલગ અલગ રીતે માગણી હતી। પણ આજે જ્યારે એક બનાસકાંઠાના સાંસદ સભ્ય તરીકે અહીંના વેપારી એસોસિએશન હોય અને નવો જિલ્લો જે ઓગળની માગણી હતી એમની એ ઓગળ જિલ્લા સમિતિ એ સાથે મળીને મને જે એમણે આવેદનપત્ર આપ્યું છે, હું આ આવેદનપત્ર એ સરકાર સુધી પહોંચાડીશ। એક વાસ્તવિકતા છે કે જ્યારે સરકારે જાહેરાત કરી એ ટાઈમે પણ મેં સ્ટેટમેન્ટ આપ્યું હતું કે કોઈ પણ જિલ્લાનું વિભાજન હોય, તાલુકાનું વિભાજન હોય તો સ્થાનિક લોકોને, સ્થાનિક પ્રજાના પ્રતિનિધિઓને સાંભળીને ભૌગોલિક દ્રષ્ટિએ અને એમને વિશ્વાસમાં લઈને નિર્ણય લીધો હોત તો અત્યારે આંદોલન કે આજે ધાનેરા નારાજ, કાંકરેજ નારાજ, દિયોદર નારાજ, 8માંથી 4 જેટલા તાલુકાઓ, વિધાનસભાઓ આખી નારાજ હોય ત્યારે સરકારે લોકશાહીની અંદર એમને સાંભળવા પડે અને સાંભળ્યા વગર પણ ઘણી રીતે એમને જે અહીંના લોકો એમની પાસે કદાચ રજૂઆત કરવા ગયા હોય તો આમ તો ઓગળ જિલ્લાની જે માગણી આપણા દિયોદર વિસ્તારના તમામ લોકોની છે એ વ્યાજબી છે અને અગાઉ પણ સરકારે ઘણી વખત સર્વે કરાવી અને ઘણી વખત ભાજપના જે શાસન બેઠેલા માણસોના મોઢે પણ અમે એવું મેં વાપર્યું હતું ભાઈ અમારે ઓગળ જિલ્લો બનાવવો એવી અમે અંતરમાં છે અને લુદરાના સરડામાં અમે જિલ્લા પંચાયત કલેક્ટર ઓફિસ બધું બનાવશે આવી ઘણી વખત ચર્ચા મારી જોડી પણ થયેલી હતી। પણ કંઈક દિયોદરનું ભાજપનું રાજકારણ મોડું પડ્યું, કોઈક થરાદમાં સરકારને લડવાનું છું એટલે હવે એકને બદલે 2 થયા એટલે એને કારણે આપણાને અહીંયા 6 છે। પણ આપણે જે અત્યારે જે વાતને લઈને નીકળ્યા છે એમાં આપણા એક તાલુકાને કારણે કોઈ દરો પરિણામ આવે નહીં। એનું કારણ છે કે બાજુના તાલુકા તો કદાચ રાડ ઉપાડે કે ભાઈ અમારે થરાદમાં નથી રહેવું, દિયોદરમાં જ રહેવું છે અને દિયોદર જ બનાવો તો એના કરતાં આપણને વધારે ફાયદો થાય। કારણ કે એક તાલુકો તો સરકાર સમજે છે કે દિયોદરને બનાવવા તો થરાદ ઉપર શું બેસવાનું છે, થરાદને બનાવો દિયોદર ઉપર બેસવાનું, એટલે આ એના કરતાં 2 જિલ્લા તો બનાવે